કરવા યદનુગ્રહદો ભવેત તમહં સર્વદા વંદે મદવલ્લભનંદનમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ નમામિ હૃદયે શ્રેષ્ઠે લીલાક્ષીરાધિશાયનમ લક્ષ્મી સહસ્ય લીલાભિ સેવ્યમાણં કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચતા સર્વે વિરાજતે યોસૌ પંચદારદયે મમ। ધન્યવાદ। પ્રણામ દીજી। હા ઋત્વી। શેઠ પુરુષોત્તમ દાસજીનો બીજો પ્રસંગ। શેઠ પુરુષોત્તમ દાસજી બધાના ઘરે ભગવદ વાર્તા કરવા જતા। તેમને આવવામાં રાત થઈ જતી। હા તો પછી એક વારી આવતા હતા જંગલમાંથી। આ તો પછી મહાદેવજીએ કાલ ભૈરવને કીધું કે તું જા શેઠ પુરુષોત્તમ દાસજીને કોઈ ચોર અને લૂંટેલા ચોરી ના લીએ અને કોઈ ભૂત પ્રેત એને હેરાન ના કરે। આ તો કાલ ભૈરવ તેમના કને ગયો। પણ શેઠ પુરુષોત્તમ દાસજીને લાગ્યું કે મારી પાછળ કોઈ હાલે છે, મારા પાછળ કોઈ આવે છે। આ તો પછી શેઠ પુરુષોત્તમ દાસજીએ પૂછ્યો કે કોણ છે? તો પછી કાલ ભૈરવ તેમને કીધું હું કાલ ભૈરવ છું, મને મહાદેવજીએ મોકલ્યો છે આપની રક્ષા કરવા માટે। આ તો પછી શેઠ પુરુષોત્તમ દાસજીએ કાંઈ ના કીધું અને ઘરે પહોંચીને તેમના દરવાજા બંધ કરી નાખ્યા। આમાંથી શીખ મળે છે કે આપણે વૈષ્ણવ સાથે જ કીર્તન કરવા જોઈએ અને અવૈષ્ણવને ના બોલાવવો જોઈએ। આમાંથી શબ્દ છે વિષ્ણુ। વૈષ્ણવ એટલે જે વિષ્ણુની મનથી સેવા કરે એને વૈષ્ણવ કહેવાય। અનન્ય શબ્દ એમાં ખાસ યાદ રાખવાનું। જી 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 થઈ ગયું? સારું। જી જી આમાં જે શીખ છે એ રીતે પણ આપણે લઈ શકીએ કે જેમાં આપણું કોઈ ઓળખીતો વ્યક્તિ હોય, આપણે બહાર ગામ ગયા હોઈએ અને ત્યાં આપણને કોઈ માંડવીનો વ્યક્તિ મળી જાય અને એ કોઈ મુશ્કેલીમાં હોય, તો મુશ્કેલીમાં તો આખી દુનિયા હોય છે, ક્યારે ને ક્યારે કઈ ને કઈ મુશ્કેલી હોય જ છે। પણ આપણે જે આપણો વ્યક્તિ દેખાય એની સાથે આપણો સંબંધ હોય તો એની આપણે મદદ કરતા હોઈએ છીએ। એવી રીતે દેવતાઓ ભગવાનના ભક્ત છે, સેવકો છે। તો જે વખતે ભગવાનનો ભક્ત જેવી રીતે અહીંયા શેઠ પુરુષોત્તમ દાસ એ પ્રભુ ભક્તિ માટે અન્ય વૈષ્ણવના ઘરે જઈ રહ્યા છે, તો ભગવાનના સેવકો જે દેવતાઓ છે એ પણ વૈષ્ણવની રક્ષા કરવા માટે ઉત્સાહિત થાય છે। તો આનો મતલબ એ સમજવું જોઈએ કે ભગવાન છે એ એકમાત્ર વિશ્વના સ્વામી છે। દેવ, દાનવ, મનુષ્ય અને તે સિવાયના જેટલા પણ શરીરમાં રહેલા જીવાત્માઓ છે એ બધા ભગવાનના ભક્ત જ છે। તો એ જો ભગવાનની ભક્તિમાં તત્પરતા બતાવે તો જે બીજા સમર્થ ભક્તો છે એ લોકો ભગવત ભક્તની સહાયતા કરવા માટે
આગળ આવે અને એમાં પોતાનું સૌભાગ્ય માને કે આપણને આ સેવા મળી. સમજાયું ને? ધીરે છે. હવે આગળ કોણ કરે છે? જે અક્ષિતા નથી આવી. નથી આવી? કોઈ વાત નહીં. તો જે ભક્તિ કીર્તન કોઈ કરે છે. સંભળાવશે? હા, બહુ જે સારું. ભક્તિ કરે છે. પ્રણામ છે. આજે જે હું કીર્તન હું આજે હાલ રોલર આવે કીર્તન કરું. હા, કરો. ઠીક છે. હાલ રોલર આવે માતા, બલી બલી જાઉં ગોખ સુત દાતા. હાલ રોલર આવે માતા, બલી બલી જાઉં ગોખ સુત દાતા. અતિ લોહિત કર ચરણ સરોજે, જે બ્રહ્માદિત મનસા ખોજે. હાલ રોલર આવે માતા, અતિ લોહિત કર ચરણ સરોજે, જે બ્રહ્માદિક મનસા ખોજે. હાલ રોલર આવે માતા. જશુમતી અપનો પુણ્ય વિચારે, વાર વાર મુખ કમલ નિહારે. જશુમતી અપનો પુણ્ય વિચારે, વાર વાર મુખ કમલ નિહારે. અખિલ ભુવન પતિ ગુરુડા ગામી, નંદ સુવન પરમાનંદ સ્વામી. હાલ રોલર આવે માતા, અખિલ ભુવન પતિ ગરુડાગામી, નંદ સુવન પરમાનંદ સ્વામી. હાલ રોલર આવે માતા, હાલ રોલર આવે માતા, બલી બલી જાઉં ગોખ સુત દાતા. ભક્તિ આમાં બે શબ્દ માટે ગણ કરી. એક તો સુખદાતા છે, સુતદાતા નહીં, અને ગરુડાગામી. એક બે શબ્દ જરા ઉચ્ચાર સુધારી લેજો. કરો ભલે આગળ. જે કાલના અધ્યયનમાં જોયો તો બીજો શ્લોક જોયો હતો, તો આમાં આપણે સૌથી પહેલા જોયું હતું કે પંચપદ્યની શ્રોતાઓની જેમ જલભેદમાં વક્તાઓની કક્ષા એટલે કે એક કેટેગરીની અંદર સબ કેટેગરીઝ હોય છે, સમજાવી હતી. એવી રીતે પંચપદ્યનીમાં પણ શ્રોતાઓની કક્ષા અને એના પ્રકારોનું વર્ણન કર્યો છે. અહીંયા જનરલ સેન્સમાં શ્રોતાઓની વાત નથી કહી, એટલે શ્રોતા એટલે જનરલ સેન્સમાં મતલબ થાય કે સાંભળે છે એમ, એટલું જ એનો મતલબ નથી, પરંતુ ભગવત ગુણોનો શ્રોતા એટલે ભગવાનને સાંભળનારો. તો વક્તાઓમાં તો ઘણા બધા પ્રકારો, એટલે કે વક્તાઓના તો ઘણા બધા પ્રકારો બતાવ્યા છે, પણ શ્રોતાઓના તો સ્પેસિફિકલી જ કોઈ સિલેક્ટિવલી જ
સિલેક્ટિવલી જ અમુક જ પ્રકારો બતાવ્યા છે. તો વક્તાઓમાં ઘણા બધા પ્રકારો એટલે છે કે કેમ કે જેને જ્ઞાન છે તેને બીજાની શું આવશ્યકતા, પણ શ્રોતાઓમાં એવું નથી. શ્રોતાઓને ગરજ છે એટલે જ્યારે એમને કોઈ પણ વસ્તુમાં એમને જે રસ આવતું હોય તો એવી જગ્યાએ અગર એમ કોઈ પણ જગ્યાએ એવું સાંભળે તો એ ત્યાં બેસીને સાંભળે છે. પણ શ્રોતાઓને કેમ ખબર પડશે કે એમને શું સાંભળવું જોઈએ, કઈ વસ્તુ એ સાંભળશે કે કયો જે પણ પ્રકાર એ સાંભળે છે તો એનાથી એમના મન પર શું અસર પડશે. તો જે વક્તા છે, જે બોલનારો છે, તે પોતામાં પોતે અયોગ્ય હોય, અગર એવો ચર્ચણી જીવ જેવો હોય કે એમને પોતે જ્ઞાન ના હોય અને એ પોતે ઘણા બધા દેવી દેવતાઓની ઉપાસના કરતો હોય અને પછી ક્યારેક કોઈકની સમજાવે, ક્યારેક કોઈકનું સમજાવે, તો પછી એનો અસર જે શ્રોતા છે એના ઉપર પડે છે. તો જલભેદમાં સિલેક્ટિવલી કોઈ પણ વક્તાઓની પ્રકારો અને કેટેગરી નથી સમજાવી, પણ શ્રોતાઓમાં એવું નથી. એટલે કે પંચપદ્યાનીમાં શ્રોતાઓને સાંભળવું તે વાત કહી છે. એટલે કે શ્રોતાઓના અંદર મહાપ્રભુજીએ સિલેક્ટિવલી શ્રોતા કયા છે. તો અહીંયા એટલે કહ્યા છે કે જે વક્તા છે, મહાપ્રભુજી એમ કહે છે કે પંચપદ્યાનીમાં સિલેક્ટિવલી શ્રોતા ચૂઝ એટલે કર્યા છે કારણ કે વક્તા સિનિયર છે અને એટલે તે જાણી શકે છે કે કોના સામે એને કયા શ્રોતા સાથે એને બોલવું જોઈએ, કયા શ્રોતાના સામે એને બોલવું જોઈએ. તો વક્તાને સમજ છે, એવો જ્ઞાન છે. તો આમાં લૌકિક કે વૈદિક શ્રોતાની વાત એટલે નથી કહેવામાં આવી. તો આમાં આપણે પછી આગળ બીજો શ્લોક જે ચાલુ કર્યો તો એમાં એવું જોયું હતું કે જે વિશેષ કરીને કોમળ જેનું મન છે તેવા જ્યારે ભગવાનની સ્મૃતિ મનમાં થાય તે વખતે મન વિકળ એટલે ગાભરું થાય તેવા ભગવાનના ગુણગાનના શ્રવણમાં ઉત્સાહવાળા અને જે અર્થમાં મુખ્ય નિષ્ઠાવાળા છે એવા પ્રવક્તાઓને એવા શ્રોતાઓની વાત એમાં કરવામાં આવી છે. તો એમાં જોયું હતું કે બીજી કેટેગરી જે છે તે ભક્તિ માર્ગીય શ્રોતાની જ છે. જેટલા દેવી દેવતા છે એટલા બધા ભક્તિ માર્ગમાં કહેવાય છે. કેમ કે શિવ, જેમ કે એને એવી રીતે લઈ શકે કે શિવ ભક્ત કે કોઈ પણ જે દેવતાઓના ભક્ત એમની ભક્તિ કરે તો ભક્તિ માર્ગમાં કહેવાય. તો પર અહીંયા જે વાત કહી છે આવી રીતે આ સેન્સમાં નથી કહી. મહાપ્રભુજી અહીંયા જે કૃષ્ણ ભક્ત છે એમ એવા શ્રોતાઓની વાત કરવામાં કરે છે. જે કૃષ્ણ ભક્ત જે કૃષ્ણ ભક્તિ જેમનું મન ચોંટી ગયું છે, કૃષ્ણ સિવાય બીજું કંઈ પણ સાંભળવાનું એમને કૃષ્ણના સિવાય કોઈ બીજી વસ્તુ એમને સાંભળવી એવી રુચિ નથી. અને લોકવેદ એમના હવે કોઈ લોકવેદમાં પણ એમને કોઈ હવે આસક્તિ નથી. એમને ભક્તિ માર્ગમાં ઉત્તમ પ્રકારના શ્રોતા ગણવા એવું પહેલા શ્લોકમાં સમજાવે છે. તો એમાં આપણે એક્ઝામ્પલ આપ્યો હતો કે જે વૈષ્ણવ હતા જે મહાપ્રભુજી કથા સંભળાવતા હતા તો એમનું ભોજન કાચું હતું તો એમણે ફટાફટ જે કાચું હતું એ જ ખાઈને આવી ગયા. પછી એમણે કહ્યું કે મહાપ્રભુજી એમને પૂછ્યું કે તમે એમ કેમ કર્યો. તો પછી જે વક્તા હતો એમણે કહ્યું કે હું એક દિવસ નહીં જમું તો પણ ચાલશે, પણ અગર હું આપના વચનામૃત નહીં સાંભળું તો પછી મને સ્વીકાર્ય નથી. એક પણ શબ્દ રહી જાય કે એક પણ અક્ષર રહી જાય મને અસ્વીકાર્ય છે. તો આ એનો જે શ્રવણ ઉત્સુકતા છે એ એની બતાવે છે. તો જે પહેલા શ્લોકમાં છે એમાં કોઈ પણ જે આપણે જે સૌથી પહેલા શબ્દનિષ્ઠ ને અર્થનિષ્ઠ નો જે વિચાર કર્યો તો
એ નથી બતાવ્યો. તો પહેલા શ્લોકમાં આપણે શબ્દ અને અર્થ બંનેમાં સમાન રૂપે નિષ્ઠ હોય એવા સમજી શકીએ છીએ, કે આપણી એકાગ્રતા ત્યારે નક્કી થાય જ્યારે બીજું કાંઈ આપણને ગમતું બંધ થઈ જાય. જ્યારે શ્રી કૃષ્ણ રસ સાગરને આપણે ચાખી લેવા બાદ બીજું બધું આપણને ગમતું નથી, કેમ કે આપણે આ વાત ઉત્તમ શ્રોતા માટે કહી છે. એક જે શ્રવણમાં ઉત્સુક, આપણે આમાં બે વાત જોઈતી, કે એક જે શ્રવણમાં ઉત્સુક અને બીજું કૃષ્ણ રસ સિવાય બીજું કાંઈ સાંભળવાની ઈચ્છા ન હોવી. તો આ જે ભાવ જેમાં છલકાય છે તે આપણને ખબર પડે છે કે આ ઉત્તમ શ્રોતા છે. તો આ પહેલા શ્લોકમાં શબ્દનિષ્ઠ કે અર્થનિષ્ઠ નથી સમજાવ્યું, એટલે આપણે 4 કેટેગરીમાં જોઈ હતી, કે જે શબ્દનિષ્ઠ, અર્થનિષ્ઠ ના 4 પ્રકાર જોયા હતા, જે શબ્દનિષ્ઠ, અર્થનિષ્ઠ, પછી બંનેમાં સમાન એટલે કે શબ્દ અને અર્થ બંનેમાં સમાન, અને ચોથો કે જે ક્યારેક જ્યારે સમય મળી જાય તો એ સાંભળી લે. તો એવા આ વિષય સ્પષ્ટ પહેલા શ્લોકમાં નથી કર્યો, પણ આ બીજા શ્લોકમાં શ્રી આચાર્યજીએ કહ્યું છે કે આ જે શ્રોતા છે, એટલે જે બીજા જે મધ્યમ શ્રોતા છે, તો એમના માટે કહ્યું છે કે એ લોકો અર્થનિષ્ઠ છે. એટલે પહેલા શ્લોકથી એને કમ્પેર કરવામાં આવ્યું છે. તો આ શ્લોકમાં જે શ્રોતાની વાત કહી છે તે મધ્યમ શ્રોતા છે. તો પહેલા શ્લોકમાં ઉત્તમ શ્રોતા અર્થનિષ્ઠ કે જે પહેલા શ્લોકમાં છે એમાં બતાવ્યું નથી, એટલે આપણે એમાં શબ્દનિષ્ઠ ને અર્થનિષ્ઠ બંને એમાં સમજી શકીએ છીએ, કેમ કે એ ઉત્તમ શ્રોતા છે. અર્થનિષ્ઠ છે એટલે શબ્દનિષ્ઠ નથી, માત્ર અર્થનિષ્ઠ જ છે. ભગવાનની એટલે કે ભગવાનની યાદ આવે ત્યારે તેમને વિરહ થાય છે. આવા જે બીજા શ્લોકમાં જે શ્રોતાઓની વાત થઈ, તે એમને સ્મૃતિ થાય ત્યારે જ એમને યાદ આવે. એટલે કે જેવા આપણે એક્ઝામ્પલ લઈએ કે જે નાનું બાળક હોય તો એટલે એમનો વધારે એમની મમતા એમની માં સાથે હોય, તો જ્યારે એમની માં એ ઘરમાં ના હોય કે બીજા એટલે કે કોઈ બીજા પાસે એમને મૂકીને જાય તો થોડી વાર તો એમને મન મૂડ એનો ના હોય, કે મન જ્યારે ના હોય ત્યારે એ સમજી જાય કે ચલો ઠીક છે, પણ જ્યારે એને યાદ આવે એની માની ત્યારે રડવાનું ચાલુ કરી નાખે, અને પછી પાછો એને આપણે એનું ધ્યાન ભટકાવીએ તો એ વળી એવું થઈ જાય. તો આ જે શ્રોતાઓ છે ને એવા સમજવા જોઈએ કે એમને સ્મૃતિ વિવલ એવા સમજવા જોઈએ. તો જે સ્મૃતિ વિવલ છે એના અગેન્સ્ટ ઉત્તમ શ્રોતા હંમેશા વિવલ રહે છે, તેની વિવલતા ઓછી થતી નથી, એટલે ઉત્તમ અધિકારી વ્યસન અવસ્થા પર છે એમ આપણે સમજી શકીએ છીએ. તો છે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત મનસા, એમાં રસ અને વિક્ષિપ્ત, તો આ બે વસ્તુ જોઈ છે. તો જે વિક્ષિપ્ત છે એટલે એનો એક અર્થ જોયો તો કે એટલે કે એમના ગાંડો થઈ જવું, ગેલો થઈ જવું. તો જે બીજી રીતે એનો અર્થ જોયો તો કે ક્ષેપ એટલે કે ફેંકવું, તો જે સારી રીતે ફેંકવું, એટલે કે જેમ પ્રક્ષેપ, તો જે મિસાઇલની જેમ આપણે ઉદાહરણ લીધું હતું. તો જે શ્રી કૃષ્ણનો રસ એટલે કૃષ્ણ ભક્તિમાં જેનો મન વિક્ષિપ્ત છે, એટલે એક અર્થ છે જોયો તો ગાંડો ઘેલો થઈ ગયો છે. ક્ષિપ્તનો બીજો અર્થ થાય છે ચોટી જવું, તો આપણું મન જેનો શ્રી કૃષ્ણમાં મન ચોટી ગયું છે. તો આ વસ્તુ જે છે એ દ્રઢતા બતાવે છે, શ્રોતાની દ્રઢતા બતાવે છે. તો જે પણ આપણે પછી એક એક્ઝામ્પલ લીધો તો કે ગુંદરનો, એટલે ગ્લુનો, તો આપણે અમુક એવા ગ્લુ હોય છે જેને આપણે આમ ચોંટાડીએ છીએ, પછી એ ચોટી જાય છે, પણ એમાં પાણી નાખશું તો એ પાછા ઉખડી જશે. પણ અમુક એવા સ્ટ્રોંગ ગુંદર ફેવિક્વિક જેવા હોય છે જેને ચોંટાડવાથી એ ક્યારે પણ આમ છૂટા નથી થતા. તો પહેલા પ્રકારનો જે શ્રોતા છે એ ઉત્તમ પ્રકારનો છે, એટલે એનો મન પ્રભુમાં ચીપકી ગયો છે, એટલે ક્યારે ઉખડતો નથી, એવી રીતે ચીપકી ગયો છે. અને એના કમ્પેરિઝનમાં જે મધ્યમ પ્રકારનો શ્રોતા છે એ વિકલીન છે, એટલે ગુંદર જેવો છે, એટલે કે એને જરાક પાણીના છીંટા કે એવું કંઈ નાખશું તો
એ ઉખડી જશે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે જે ઉપર જે ઉત્તમ પ્રકારના જે કયા છે પહેલા શ્લોકમાં, એની પછી અને આ જે એમનો મન વિક્ષિપ્ત નથી. આમાં જે બીજા શ્લોકમાં જે એના પછી જે બીજા શ્લોકમાં કયા છે એમના મન વિક્ષિપ્ત નથી પરંતુ વિકલીન છે. સદા ભગવાનની સ્મૃતિ વિવલતા નથી રહેતી, પણ યાદ આવે ત્યારે જ એમનો મન વિવલ થાય છે. શબ્દ અને અર્થ બંનેમાં જેની નિષ્ઠા નથી પણ કેવળ અર્થમાં જ એમની નિષ્ઠા છે, એ મધ્યમ શ્રોતા ગણાય છે. જે મને કાલે એટલું સમજાયું હતું. બહુ સારું. હો, ઓર કોઈને કેવું છે કઈ? ના છે. એટલે એમાં આપણે જે 2 શ્લોકમાં જે શબ્દોના પ્રયોગ છે એને સામમાં સરખાવી અને પછી આપણે ઉત્તમ અને મધ્યમનો અર્થ વિચાર્યો. તો એકમાં વિક્ષિપ્ત માનસ છે, એકમાં વિકલિન્ન છે. બીજું ઉત્તમ પ્રકારનો છે એ સદા વિકલ મન વાળો રહે છે. મધ્યમ વાળો છે એ યાદ આવે ત્યારે જ એની વિકલતા હોય છે. ઉત્તમ વાળો શબ્દ અને અર્થ બંનેમાં નિષ્ઠા વાળો છે. મધ્યમ વાળો છે કેવલ અર્થમાં નિષ્ઠા વાળો છે. શબ્દ અને અર્થ આ વિષયને થોડો સમજી લેવો જોઈએ. એટલે આપણે પહેલા વખતે આનો ઉપક્રમ કર્યો ગ્રંથનો ત્યારે એક શબ્દ છે જેનો કોઈ એક અર્થ છે, એટલે વર્ડ અને મીનિંગ. આપણે એ રીતે આને વિચાર કર્યો છે. અહીંયા જે શબ્દ અને અર્થ એમાં નિષ્ઠા વાળો એનો આટલો સફળ અર્થ નથી. અહીંયા શબ્દનો મતલબ પ્રમાણ અને અર્થનો મતલબ પ્રમેય. પ્રમાણ અને પ્રમેય એ બંને વચ્ચે અંતર કેવી રીતે સમજવાનું? એટલે પ્રમાણો ભગવાનને જે રીતે વર્ણવે છે, એક ભગવાનનું વર્ણન પ્રમાણ આશ્રિત, અને એક પ્રમાણથી સ્વતંત્ર ભગવાન કેવા છે એનું વર્ણન, એ પ્રમેયનું વર્ણન થયું. બંને ભગવાન સંબંધી છે, પરંતુ બંને વચ્ચેનો જે દૃષ્ટિ છે એમાં અંતર છે. તો હવે એ ઉદાહરણથી આપણે સમજીએ તો આપણે અર્જુનનું ઉદાહરણ લઈએ કે ભગવાન જ્યારે અર્જુનને કોઈ વાત સમજાવી રહ્યા ત્યારે ભગવાન એમને એમ કહ્યું કે અત્યારે મેં તને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ મેં કોઈ વખતે સૂર્યને આપ્યો હતો. તો અર્જુનના મનમાં એમ પ્રશ્ન થયો કે ભગવાન તો મારી જેટલી ઉંમરના છે, સૂર્ય તો અનાદિકાલથી ઉગેલો છે. અથવા સૂર્ય જો દેવ અર્થ આપણે લઈએ તો એ દેવ પણ અનાદિ છે, અથવા અમારા બધા કરતા તો ઘણા જૂના છે. એવી સ્થિતિમાં ભગવાન સૂર્યને કઈ રીતે આ ઉપદેશ આપી શકે? એવું એમના મનમાં પ્રશ્ન થયો. ત્યાર પછી ભગવાને એમને સમજાવ્યું. હવે જો અર્જુનની જે દ્રષ્ટિ છે એ પ્રમાણ આશ્રિત દ્રષ્ટિ છે. પ્રમાણ એટલે એની આંખો, એનો અનુભવ. એ એમ કહી રહ્યો છે કે આ શ્રી કૃષ્ણ છે એમની પોઈના દીકરા છે, અને હમણાં એમના અર્જુનના જન્મના આસપાસ જ શ્રી કૃષ્ણનો પણ જન્મ થયો છે. તો જેમનો અર્જુનના જન્મની આસપાસ જન્મ થયો હોય એ સૂર્યને કોઈ વાતનો ઉપદેશ કેવી રીતે આપી શકે? પ્રમાણ વિરુદ્ધ છે આ વાત. પ્રમાણ એટલે અહીંયા અનુભૂતિ, એવું પ્રમાણ આપણે સમજવું જોઈએ. તો આ એક પ્રમાણની વાત થઈ. કંસ વગેરે ભગવાન શ્રી કૃષ્ણના વિષયમાં આકાશવાણીથી એમણે એમ જાણ્યું કે
આ વિષ્ણુ કે નારાયણ આ રૂપમાં એમણે અવતાર લીધેલો છે. પણ ભગવાને જે રૂપ ધારણ કર્યું બાલક જેટલું, તો એ બાલક એટલે આ રુચિર જેવડા ઠાકોરજી તે વખતે જયારે વધારે ત્યારે હતા એમ સમજવાનું. તો કંસ વગેરે અસુરો છે એમની આંખો ભગવાનના જેવા રૂપનું એને જ્ઞાન કરાવી રહી છે, તે અનુસાર એમણે ભગવાન સામે લડવા માટે એવા મલ્લ, હાથી આ બધાને ત્યાં તૈયાર રાખ્યા. એટલે જે ભગવાનના શ્રીઅંગ ના કરતા 11 વર્ષનો બાળક હોય એના કરતા ખૂબ વધારે વજન હોય. 11 વર્ષનો બાળકનું વજન આપણે આમ વિચારીએ તો 40-45 કિલો હોય. તંદુરસ્ત હોય, થોડું વધારે હોય. એમની સામે લડવા માટે જેમ ચાણૂર, મુષ્ટિક આ બધા જે હતા એકદમ રાક્ષસી કદના પહેલવાનો એમણે રાખ્યા. તે જ રીતે કુવલ્યાપીડ, હાથી અને બીજા પણ એના કંસના બધા ક્રૂર સૈનિકો. કંસે બધું સાંભળ્યું હતું કે શ્રી કૃષ્ણએ આમને મારી નાખ્યો, આનો ઉદ્ધાર કરી દીધો, પૂતના ને તૃણાવર્ત, બકાસુર ને, પણ સીધો અનુભવ તો એને નહીં. એની સામે સીધો અનુભવ જે શક્તિશાળી પહેલવાનોનો એને હતો, તો એને એવું અનુમાન થયું કે આ શ્રી કૃષ્ણ સામે લડી લેશે. કેમ કે શ્રી કૃષ્ણનો પ્રથમ અનુભવ એને બધા વર્ણન ઉપરથી એવો જ જણાયો કે આ રુચિર કે રાસેશ જેવો અલગ છે. તો એટલા જે ટીણિયાઓ છે એમને તો આરામથી કોઈ પણ હરાવી શકે. આ જે કંસનું જ્ઞાન છે એ પ્રમાણ આશ્રિત જ્ઞાન થયું. પ્રમાણ એટલે એનો અનુભવ, એની સાક્ષાત્કાર અનુભૂતિ. તો એક તો આ પ્રમાણનો મતલબ લૌકિક પ્રમાણ. બીજું પ્રમાણ અલૌકિક પણ હોય છે. એટલે આ શ્રી કૃષ્ણ નારાયણનો અવતાર છે કે વિષ્ણુનો અવતાર છે કે સાક્ષાત વિષ્ણુ કે નારાયણ પોતે જ છે, આ વાતની તો કોઈ અનુભવથી સમજમાં પડી શકે નહીં ને. એટલે કોઈ પ્રમાણથી આ વાત જાણી ન શકાય આપણે લૌકિક પ્રમાણથી. તો એ તો જેમ આકાશવાણીએ એવો સંકેત કર્યો, અથવા નરજીએ જયારે કંસને આવીને કંઈક એની કાન બંભેરણી કરી દીધી, કે બીજા બધા જે રાક્ષસો છે એમણે કંસને ચડાવ્યો કે આ બધા દેવતાઓના અંશથી કે દેવતાઓ પોતે પ્રકટ થયા છે વ્રજવાસીઓના રૂપમાં, યાદવોના રૂપમાં, અને દેવતાઓના માલિક સ્વામી એ શ્રી કૃષ્ણ છે, એ વિષ્ણુ છે. તો આ વાત છે એ આકાશવાણીથી એમને કે ઋષિ દ્વારા આ વાતનું જ્ઞાન થયું. તો આ જ્ઞાન છે એ એક પ્રકારથી અલૌકિક જ્ઞાન કહી શકાય. એટલે આ જ્ઞાનનો મતલબ આ જે પ્રમાણ છે એ પણ અલૌકિક પ્રકારનું પ્રમાણ થયું. હવે ભગવાન જયારે અવતાર ધારણ કરે છે, પ્રકટ થાય છે, ત્યારે ભગવાન લૌકિક રૂપથી તો બધાને દર્શન આપે છે. એટલે ભક્તોને પણ ભગવાનના દર્શન થયા છે, અને સાથે સાથે જે બીજા બધા છે ભક્ત નથી તેવા અને અસુરો છે એમને પણ ભગવાનના દર્શન થયા છે. જેમને જેમને પણ ભગવાનના દર્શન થયા છે એમને આ પરબ્રહ્મ, પરમાત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ, સૃષ્ટિકર્તા એ પ્રકારના ભગવાન છે એવો અનુભવ તો કોઈને થયો નથી ને. એ પ્રકારનું જે વર્ણન છે એ તો જ્યાં જ્યારે પણ કોઈ દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી, કે નાગની પત્નીઓએ સ્તુતિ કરી દીધી, કે તે જ રીતે
ભીષ્મ વગેરે સ્તુતિ કરી. અહીંયા અક્રૂર વગેરે છે, એમને એવો અનુભવ થયો, ઉદ્ધવને અનુભવ થયો. એમાં આ બધી વાતો આપણને થોડી ઘણી જાણવા મળે છે. યશોદાજી કરીને ભગવાને પોતાના શ્રીમુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા અને બ્રહ્માંડમાં યશોદાજી પોતે ઠાકોરજીને ગોદમાં લઈને બિરાજ્યા છે એવા પણ દર્શન કરાવ્યા. પણ યશોદાજીને એ જે દર્શન છે એવું લાગ્યું કે આ તો કોઈ ભૂત પ્રેતની માયા છે, આવું કોઈ હોય નહીં કોઈ દિવસ કે જે મારા ખોડામાં હોય એના મોઢામાં આખું બ્રહ્માંડ કેવી રીતે હોઈ શકે. તો એને એમણે સાચું જ્ઞાન ન માન્યું. ઇન્દ્રે જે વખતે આવીને ભગવાનની સ્તુતિ કરી તો એને પ્રાઇવેટમાં કરી. થોડું ઘણું બધાને થયું કે ભાઈ ઇન્દ્ર આવ્યો છે ને પગે પડે છે અને ગાય ભેંસ ધરી છે, એ બધું એમને ખ્યાલ આવ્યો. પણ ઇન્દ્ર શું બોલી રહ્યો છે અને ભગવાન એમને શું કહી રહ્યા છે એ વિષયનું એમને તત્કાલ જ્ઞાન ન થયું. તો જે કેટલીક જે અનુભૂતિ છે એ મિશ્ર પ્રકારની છે, જેમાં થોડો અંશ પ્રમેયનો પણ છે, થોડો અંશ પ્રમાણનો પણ છે. પણ હવે જેમ આપણે અવતારકાળની વાત છોડી દઈએ, કેમ કે અવતારકાળમાં ભગવાનની એવી ઈચ્છા નથી હોતી કે બધા એમના પ્રમેય પક્ષ છે એનું બધાને જ્ઞાન થાય. કેમ કે એવું થાય તો પછી ઠાકોરજીની લીલા જ અટકી જાય. જો બધા એમ જાણી જાય કે આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન છે અને કેવલ નાટક કરવા ખાતર જેમણે આ મનુષ્ય શરીર ધારણ કર્યું છે, તે સ્થિતિમાં એમનો વ્યવહાર ભગવાન સાથે સહજ ન રહી જાય, કૃત્રિમ થઈ જાય. તો ભગવાને એમનો એ ભ્રમ તોડ્યો નથી. જયારે જરૂર લાગી ત્યારે ભગવાને થોડોક ચમત્કાર દેખાડ્યો, ફરી પાછો પોતાનું જે મોહક સ્વરૂપ છે એનાથી એમને મુગ્ધ કરી દીધા છે. એમ ક્યારેક ભગવાન જ્ઞાન કરાવે છે, ક્યારેક અજ્ઞાન કરાવી દે છે, ક્યારેક વિપરીત જ્ઞાન પણ કરાવી દે છે. એવું લીલામાં આપણને જોવા મળે છે. પણ અવતાર કાળનો જો આપણે વિચાર કરીએ, જેમ અત્યારે અનવતાર કાળ છે, તો ઠાકોરજી એવી રીતે આદિદેવિક સ્વરૂપથી સાક્ષાત પ્રકટ નથી બિરાજી રહ્યા, આપણે દર્શન નથી આપી રહ્યા. પણ જ્યારે પણ પ્રકટ હતા તે વખતે ભગવાને જે કોઈ પણ સ્વરૂપ પ્રકટ કર્યું, જે પ્રકારના ગુણો પ્રકટ કર્યા, જેવા નામો ધારણ કર્યા, જેવી લીલા ક્રીડાઓ કરી, એનું વર્ણન આપણને ભગવત શાસ્ત્ર તરીકે પ્રાપ્ત થાય છે. હવે આ જેટલું પણ શાસ્ત્ર છે એને પ્રમાણ કહેવાય છે. કેમ કે અત્યારે આપણી પાસે બીજું તો કોઈ ઉપાય નથી ભગવાનના ચિંતન માટેનું કે ભગવાનના વિષયમાં કઈ વિચાર કે ધ્યાન કરવાનું. આ ભગવત શાસ્ત્ર જે છે એને પ્રમાણ કહેવાય છે. તો ભગવત શાસ્ત્રથી લઈને એટલે ભાગવત આદિથી લઈને ને મહાભારત, બધા પુરાણો, ઉપનિષદો, વેદો, આ બધું જ પ્રમાણ શાસ્ત્ર કહેવાય. ને પ્રમાણ શાસ્ત્ર પ્રકટ એટલા માટે થયા છે કે ભગવાનના જુદા જુદા છે એનું આપણને જ્ઞાન કરાવે છે. એટલે વેદમાં ભગવાન યજ્ઞ રૂપ છે એવું સમજાવ્યું છે, ઉપનિષદોમાં ભગવાન રૂપ છે એમ સમજાવ્યું છે, પુરાણો વગેરેમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ પુરુષાર્થ આપનારા ભગવાન છે એવું સમજાવ્યું છે. તે જ રીતે ભાગવત વગેરે જે મહાપુરાણ જેને કહી શકાય, એમની અંદર ભગવાનનું સર્વગુણ સંપન્ન બધા જ પ્રકારનું વર્ણન પ્રાપ્ત થાય છે. તો હવે જુઓ ધ્યાનથી કે જેમ વ્યાસજીએ જયારે આપણે પહેલા જોયું હતું કે વ્યાસ એક પોસ્ટ છે, સમય ઉપર એની પોસ્ટ ઉપર કોઈ વ્યક્તિની જરૂર પડે છે ત્યારે યા તો કોઈ ભગવાનનો જેમ ગુણાવતાર છે તે આવી જાય કે કોઈ અન્ય ઋષિમુનિ છે વ્યાસ બને.
અને વેદોનું વિભાજન કરે, પુરાણોનું વિભાજન કરે, બ્રહ્મસૂત્ર વગેરે પ્રકટ કરે. આ બધા કાર્ય વ્યાસના છે. વ્યાસે જ્યારે મહાભારતની રચના કરી, મહાભારત વ્યાસનો છેલ્લો ગ્રંથ છે. બધા પુરાણો વિભાજન થઈ ગયા પછી છેલ્લે બાકી એણે મહાભારત લખ્યું. પણ એટલું 1 લાખ શ્લોકનો મોટો ગ્રંથ તે લખ્યા પછી પણ એમના મનમાં સંતોષ ન થયો. તો એ વિચાર કરતા બેઠા હતા ત્યારે નારદજી આવ્યા. તો એમણે પોતાના અસંતોષનું કારણ પૂછ્યું. તો નારદજી એમ કહ્યું કે મહાભારતને આ બધું તો તમે રાજાઓના ચરિત્રને નું વર્ણન કરવા માટે લખ્યા, જેમાં ભગવાનનું ચરિત્ર તો સાઈડમાં આવ્યું, એટલે અંગરૂપે છે, મુખ્ય ભગવાન એમાં નથી. એટલે ભલે મહાભારત 5મો વેદ કહેવાય છે, ઇતિહાસ પુરાણ છે, બધા 5મા વેદ કહેવાય છે, પરંતુ એમાં ભગવાનનું મુખ્યતાથી વર્ણન નથી. ખરેખર તો તમારો અવતાર ભગવાનના યશ ગાવા માટે છે. એની જગ્યાએ તમે બધા રાજાવાળાઓ છે એમના યશો ગાવાનું ચાલુ કરી દીધું. તો મૂળ તમારા મનમાં અસંતોષ થવાનું કારણ આ છે. તો પછી વ્યાસજીએ ભગવાનના યશને ગાવા માટે શ્રીમદ ભાગવતનું સમાધિમાં અનુભવ કર્યો અને તે પછી ભાગવત થયું. ભાગવતમાં ભગવાનના બંને સ્વરૂપોનું વર્ણન છે. એટલે સાંગોપાંગ કૃષ્ણનું વર્ણન આપણને ભાગવતમાં પુરાણમાં મળે છે. એટલે પ્રમાણ સ્વરૂપ પણ અને પ્રમેય સ્વરૂપ પણ. પ્રમાણનો મતલબ સરળ એ છે કે જ્યાં સુધી આપણી પાસે જે ઉપલબ્ધ સાધનો છે એનાથી આપણે જે ભગવાનનું વર્ણન કરી શકીએ એ વર્ણન પ્રમાણ આધારિત વર્ણન થયું. પણ ભગવાન તો અચિંત્ય સામર્થ્ય છે ભગવાન. એટલે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ એમ સર્વસમર્થ ભગવાન છે. ભગવાનના ગુણો પણ અનંત છે, લીલાઓ પણ ભગવાનની અનંત છે. આ જે રૂપ છે એ શબ્દમાં બાંધી ન શકાય. તો જયારે ગર્ગાચાર્ય ભગવાનનું નામકરણ માટે આવ્યા તે વખતે ગર્ગાચાર્ય એકાંતમાં નંદરાયજીને લઈ જઈને ભગવાનના નામકરણ કર્યું. અને ઘણા બધા નામોનું વર્ણન કરતા કરતા જે ભગવાને હજી તો લીલા કરી પણ ન હતી એનું પણ નામ કરી દીધું ત્યાં કે આવા આવા નામથી શ્રી કૃષ્ણ પ્રસિદ્ધ થશે. હવે એ જે અનંતતા છે એને શબ્દમાં કેવી રીતે બાંધી શકે? તો આ વસ્તુ છે એ પ્રમેય કહેવાય છે. એટલે ભગવાન જેવા છે એ ભગવાનનું એક પ્રમેય રૂપ, અને ભગવાનનું જે રીતે વર્ણન કરવામાં આવે કે ભગવાન જેવી રીતે પોતાનો અનુભવ કરાવે છે એ પ્રમાણરૂપ. આપણા કોઈ પણ માટે શરૂઆત તો પ્રમાણથી જે વર્ણન થયું છે ભગવાનનું એ રીતે જ ભગવાનનો અનુભવ થશે. તે પછી એ જ ભગવાનના જે અનુભવથી જાણી શકાય એવા ગુણો નથી, સામર્થ્યો નથી, એને આપણે પ્રમેય રૂપ ગુણ કહીશું. એનું એક સામાન્ય ઉદાહરણ આપીએ કે જેમ ભગવાન પૂતનાને મારવા આવીને ભગવાને એને માતાને જે મુક્તિ આપે ભગવાન, એવી રીતે યશોદાજીને જેવી કે દેવકીજીને મુક્તિ આપી તેવી મુક્તિ પૂતનાને આપી દીધી. તો બધા શાસ્ત્રો માથું કૂટે કે આ શું કરી દીધું, કેમ કે આ તો આત્માઈ કહેવાય. કોઈને મારવા માટે આવે એને તો ઘોર નરક આપવું જોઈએ, એની જગ્યાએ એને કેવી રીતે મુક્તિ આપી દીધી? તો જે પ્રમાણ શાસ્ત્ર છે એ બધા માથું કૂટે છે. જેમ શિશુપાલ એટલી બધી ગાળો આપી તો એ સાયુજી ભગવાનમાં થઈ ગયું. તો બધા શાસ્ત્રો છે ફરીથી અહીંયા પણ હાય હાય મચાવે છે કે આ કેમ થઈ શકે. શાસ્ત્ર તો એમ કે છે
કે જે ખરાબ કર્મ કરે ને ખરાબ ફળ થવું જોઈએ, સારા કર્મ કરે ને સારું થવું જોઈએ. તો આ શિશુપાલ છે, કંસ છે, પછી આ બધા જે અસુરો જેમને ભગવાને પોતાના શ્રેયસથી સંહાર કર્યો, એ બધાની સદગતિ કેવી રીતે થઈ શકે? સદગતિ થવાનું પોઈન્ટ એક જ ભગવાનના હિસાબે, કે જો ભગવાન જેનો સ્પર્શ કરે, કે ભગવાન જેના મનમાં વિચારે, એની પણ જો અસદગતિ થાય પછી એ ભગવાન શું? આ ભગવાનનું પ્રમેય બલ થઈ. તો હવે જુઓ કે શબ્દનિષ્ઠ શ્રોતા અને અર્થનિષ્ઠ શ્રોતા, અથવા પ્રમાણનિષ્ઠ શ્રોતા અને પ્રમેયનિષ્ઠ શ્રોતા. અર્થનો મતલબ પ્રમેયમાં નિષ્ઠા વાળો, શબ્દનિષ્ઠનો મતલબ જે પોતાને અનુભવ નથી, પ્રમાણનો આશ્રય છે. જીજી આપનો અવાજ કટ થાય છે. એવું છે? હજી છે? જીજી હજી પણ કટ થાય છે. અચ્છા, જોઈએ હવે. હવે જીજી હવે આવે છે. જીઓ છે ને, એ જીવવા નથી દેતું. તો શું કહેતો હતો? જીજી શબ્દનિષ્ઠ શ્રોતા અને અર્થનિષ્ઠ શ્રોતા, પ્રમેય બલ અને પ્રમાણ બલ. હા, તો જેને ભગવાનના પ્રમેય રૂપનું જ્ઞાન નથી, એના પાસે તો પ્રમાણ જ સાધન છે. દાખલા તરીકે આપણે બધા, આપણે તો એવા ભગવાનના દર્શન કર્યા નથી, આપણા સામે ભગવાન એવી રીતે અવતરિત થયા નથી. તો કોઈ આપણને એમ પૂછે કે ભગવાન કોને કહેવાય, ભગવાન કેવા હોય, તો જે શાસ્ત્રમાં લખ્યું છે એ જ તો આપણે કહીશું ને, કે ભગવાન આ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લય કરનારા છે, ભગવાન બધાને ફલ આપનારા છે, ભગવાન આ સૃષ્ટિના સ્વામી છે, વગેરે વગેરે. હવે કોઈ પૂછે કે આ બધું ક્યાં લખ્યું છે, તો આપણે એનું પ્રમાણ દઈ દઈએ કે ભાઈ જો ઉપનિષદમાં અહીંયા લખ્યું છે, કે ભાગવતમાં અહીંયા લખ્યું છે. તો એવિડન્સ પ્રૂફ સાથે આપણે કોઈ વાતને કહીએ. આ પ્રમાણ પક્ષનો જેના અંદર ભાર છે એવા શ્રોતા થયા. અને એક બીજો ભગવાનનું શ્રવણ કરવા માટેની રુચિનો પ્રકાર પ્રમેય નિષ્ઠાનો છે. એટલે જે કહ્યું છે તે સિવાય પણ ભગવાનના અનેકવિધ રૂપો, ગુણો, સામર્થ્ય છે. એટલે ભગવાનનું જે આદિદૈવિક સ્વરૂપ, આદિદૈવિક લીલાઓ, આ બધું પ્રમેયથી જ સમજી શકાય એવી છે. પ્રમાણથી ભગવાનનું આદિભૌતિક અને આધ્યાત્મિક રૂપ સમજી શકાય. પ્રમેય છે એ ભક્તિથી જ જાણી શકાય. નો ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ, એમ ભગવાન ગીતામાં કહે છે. ભગવાનને જાણવું, પણ ભક્તિથી મને જાણવું. અને અભિત જાનાતી એટલે સારી રીતે જાણવું. હૃદયમાં ભક્તિ પ્રચુર રાખી અને પછી ભગવાનને જે જાણે છે તત્વથી, એ પછી ભગવાનમાં એનો પ્રવેશ થાય છે. અને જે ભગવાનને એ રીતે ભક્તિભાવથી તત્વથી નથી જાણતો, પણ ભગવાનના આધ્યાત્મિક સ્વરૂપ એટલે અક્ષર બ્રહ્મ કે બ્રહ્માંડ સ્વરૂપ ભગવાન છે, આવા સ્વરૂપનું જેમને જ્ઞાન છે, એને પછી ભગવત પ્રાપ્તિ ન થઈને અક્ષરમાં એમનું સાયુજ્ય કે લય થાય છે. તો હવે આ અંતર અહીંયા સમજવાનું છે, શબ્દનિષ્ઠ અને અર્થનિષ્ઠ. શબ્દનિષ્ઠ એટલે પ્રમાણનિષ્ઠ,
અર્થનિષ્ઠ એટલે પ્રમેયનિષ્ઠ. હવે કેવલ અર્થનિષ્ઠ હોય તો થોડી ગડબડી છે. વાત તો બહુ સારી છે, અર્થનિષ્ઠ છે, પરંતુ ગડબડી એ છે કે ભગવાનના પ્રમેય સ્વરૂપનું જ્ઞાન પણ જો પ્રમાણથી થાય તો એ ઉત્તમ છે, અને નહીં તો પછી ભગવાનનું જ્ઞાન છે એ કોઈ પણ રીતે થઈ જાય. દાખલા તરીકે બ્રહ્માજીને ભગવાન વ્રજમાં પ્રકટ થયા કે ઇન્દ્ર છે એ પણ ભગવાન વ્રજમાં પ્રકટ થયા, એ રૂપની એ રૂપ છે એ ભગવાનનું રૂપ છે, ભગવાન જ એ રૂપમાં છે એ માનવા એ તૈયાર ન થયા. તો ઇન્દ્ર અને બ્રહ્મા તો હવે વેદના વક્તા છે બ્રહ્મા, તેમ છતાં જો બ્રહ્માને ભગવાનના અવતરિત રૂપમાં ભ્રમ થઈ જાય તો બહુ મોટી ગડબડી છે. તો ભગવાનનું એ સામર્થ્ય છે કે કોઈને પણ મોહમાં નાખી દે. જાદુગર છે, આપણને માનવામાં ના આવે એ પ્રકારના કરતબ બતાવે તો આપણે મોઢામાં આંગળા નાખી દઈએ, કરે આ કેમ થયું. એટલે ભગવાનનું જે પ્રમેય રૂપ છે એનું પણ જો જ્ઞાન પ્રમાણથી થાય તો એ પ્રમેય રૂપ જે છે એનું જ્ઞાન પણ ઓથેન્ટિક ગણાય. નહીં તો પ્રમેયના નામે મનમાં કંઈ પણ આવી જાય. તો કંઈ પણ મનમાં આવી જાય, જેમ યશોદાજી છે એમને ઠાકોરજીનું જે સ્વરૂપ હતું એ પોતાના બાળકનું જેટલું કદ હોય એ રીતે જણાતું હતું. ઠાકોરજીએ મટકા વટકા ફોડી દીધા તો યશોદાજીને થયું કે આમને બાંધી દઈએ. એમની આંખો જે જોઈ રહી છે એ તો ભગવાનનું બહુ નાનું રૂપ છે, એના હિસાબે તો ઘરમાં ઘણા દોરડા છે જેનાથી ઠાકોરજીને બાંધી શકાય. પણ ભગવાન વિરુદ્ધ ધર્માશ્રય છે, દેખાડે કંઈ અને તેમ છતાં પણ જેનાથી બાંધવામાં આવે એ ભગવાનના શ્રીઅંગ કરતા મોટા હોવા છતાં પણ ઠાકોરજીને એ બાંધી ન શકે. તો આ ઠાકોરજી એમને ભ્રમિત કરી દીધા. એટલે ઘરના જેટલા દોરડા હતા એ ભેગા કર્યા તો પણ એનાથી ગાંઠ વળી નહીં. તેમ છતાં પણ યશોદાજીને ઠાકોરજી નતા ઈચ્છતા એટલે પોતાના એવા સ્વરૂપનો બોધ ન થયો. એમને એમ જ લાગ્યું કે આ કંઈ ગડબડી છે. એટલે જયારે બહુ થાકી ગયા ત્યારે દયા કરીને ઠાકોરજી એમનાથી બંધાઈ ગયા. હવે માતાને વધારે શ્રમ નથી આપવો. તો હવે ઠાકોરજીની જે આ બધી લીલા છે એમાં જે પ્રમાણ શાસ્ત્ર દ્વારા જેનું વર્ણન કરવામાં આવે છે એ સાધારણ પ્રકારની લીલાઓ કે સાધારણ પ્રકારનું સ્વરૂપ ગણાય, અને ભગવાન પોતાના પ્રમેય બલનો આશ્રય કરીને જે લીલા કે સ્વરૂપને પ્રકટ કરે છે એ અસાધારણ છે, અને એ વિશેષ પ્રયોજનથી જ ભગવાન પ્રકટ કરે છે. અન્યથા એવું કરવાનું કંઈ કારણ ન હોય. તો અર્જુનને જેમ વિરાટ સ્વરૂપ દેખાડી દીધું તે જ રીતે વિરાટ સભામાં ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી દીધું. યશોદાજીને પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવી દીધું. ગોપ સખાઓ છે, નંદરાયજી છે, એમને પોતાના આજ શરીરથી વૈકુંઠની યાત્રા કરાવી દીધી. અક્રૂરજીને યમરાજીની અંદર અને રથમાં બંને જગ્યાએ એક સાથે દર્શન કરાવી દીધા. એ દેવકીજી છે એમને કારાગરમાં પહેલે ચતુર્ભુજ સ્વરૂપથી અને પછી એ જ નાના બાલક બનીને દર્શન આપી દીધા. આ બધું જે છે એ ભગવાન કોઈ વિશેષ ભક્ત ઉપર કૃપા કરવા માટે અને વિશેષ પ્રયોજનથી કરે છે. જે શ્રોતા છે એને જે સાધારણ પ્રકારની ભગવાનનું વર્ણન છે જે પ્રમાણ આશ્રિત છે એમાં એટલું બધી રુચિ નથી આવતી જેટલી પ્રમેય આશ્રિત જે લીલા છે એમાં રુચિ આવતી હોય છે. કેમ કે એમાં બધું જ જે આપણા બિયોન્ડ એક્સપેક્ટેશન હોય એવું થાય છે. જેટલા પણ આપણી અપેક્ષાથી અલગ હટીને કઈ વસ્તુ થાય તો સ્વાભાવિક છે કે આપણે આંચકો પણ લાગે, નવાઈ લાગે, આપણે રાજી પણ થઈ.
તો હવે વિક્લિન્ન મનસો યેતુ ભગવસ્તુતિ વિવલા આર્થિક નિષ્ઠાસ્તિ ચાપી મધ્યમાં શ્રવણોત્સુકા. આમાં જે અર્થનિષ્ઠ છે એટલે પ્રમેયનિષ્ઠ છે એને મધ્યમ કયા છે એનું કારણ એ છે કે જો પ્રમાણ સહિત પ્રમેયમાં નિષ્ઠા હોત તો સોને પે સુહાગા એવું થઈ જાય. પણ આ જે પ્રમેય નિષ્ઠા છે એ પ્રમાણ રહિત છે. એને કારણે એ જ્ઞાન છે, પ્રમેયનું જ્ઞાન છે એટલું બધું પ્રામાણિક નથી ગણાતું. કોઈ વખતે ભગવાન એમને છેતરી પણ શકે. જેમ રૂકમિણીજીને સાથે ભગવાન હસી મજાક કરી રહ્યા હતા તે વખતે રૂકમિણીજી ને ભગવાને એમ કહ્યું કે તમે મને શું વિચારીને તમે મારા ઉપર પસંદગી તમે કરી? અમે પોતે મથુરા છોડીને દ્વારકામાં વસ્યા છીએ, અમારા કોઈ કુલ નથી, મારું પોતાનું કોઈ રાજ્ય નથી, હું તો ઉગ્રસેનનો સેવક છું, હું ગોવાળિયો છું, વગેરે વગેરે. તો જે પણ ભગવાને કહ્યું છે એ લોક પ્રમાણની દ્રષ્ટિથી તો બધું યથાર્થ જ છે, એવું જ છે. એના પાછળ છુપાયેલું જે પ્રમેય છે એ રૂકમિણીજી સમજી ન શક્યા એટલે બેહોશ થઈ ગયા, એ સહન ન કરી શક્યા. તો આ રીતે અહીંયા જો પ્રમાણ આશ્રિત પ્રમેયનું જ્ઞાન જો થાય તો ઉત્તમ શ્રોતા ગણાય છે. અને જો કેવલ પ્રમાણ રહિત પ્રમેયનું જો જ્ઞાન છે કે એની જે શ્રવણમાં રુચિ છે એને કારણે શ્રોતામાં મધ્યમતા આવી જાય છે. તો આ રીતે આજે આ વિષય આપણે શ્લોક આગળ નથી કર્યો, પરંતુ આ જ વાતને આપણે થોડી વધારે ગહેરાઈથી સમજવાનો પ્રયાસ કર્યો. ઠીક છે બચ્ચાઓ? જી જી.